જય દ્વારકાધીશ। હવે આજના આ વિડીયોમાં હું તમને બધાને આ મર્દોની ઓળખાણ આપું કે કેવી રીતે ખાલી એકલી બાઈ, એક નોધારી જેની આગળ પાછળ કોઈ નથી, એની પાસેથી બે બાળકો છીનવવા માટે આ ના મર્દો રહ્યા ને બધાય એને 3 વર્ષ સુધી પ્લાન કરવો પડ્યો, 3 વર્ષ સુધી। અને એથી વધારે મહાન મર્દો બધા રહ્યા ને એને 3 મહિના સુધી પ્લાન કરવો પડ્યો। 3 મહિના નહીં, કદાચ વધારે આગળથી કરતા હશે, મને ખબર નથી। આટલા મહિના સુધી આ બધાને પ્લાન કરવો પડ્યો, આ બધાને રમત ગોઠવવી પડી, ખાલી એકલી બાઈ પાસેથી બાળકો છીનવવા માટે આ બધાને પ્લાન કરવો પડ્યો। અને પછી એવી રીતે એ લોકોએ મારી ઉપર દગો કર્યો અને આખી રમત રમી। આ બધા એક નોધારી બાઈ પાસેથી બાળકો લેવા માટે આટલા ના મર્દોએ આટલા મહિના રમતું ગેમ બધાય પ્લાન કર્યા અને આ બધાય પોતાની જાતને મરદ સમજે છે। અને હવેથી છે ને હું આગળના દરેક વિડીયોમાં એકના નામ લઈને વિડીયો બનાવીશ। હવે સૌથી પહેલા તો આવે છે જીવો લાંબરિયો, મિટોડા જીઆઈડીસી એવો બાયલો ને કે એની બાયડીનો આશિક આવે ને શેરીમાં તો એને ખબર પડી જાય ને તો એને ડેલો મૂકીને વહી જવું પડે, ઘર મૂકીને એને વહી જવું પડે। પેલો તો બાયલો ઈ। અને પછી બીજો છે જેને ઘણા બધા ઓળખતા હશે, આખા ગામનો આગેવાન થઈને ફરે, માલિયાસણનો લામકો, માલિયાહણનો ઇન્દુ લામકો, એને ટોપી તરીકે બધા ઓળખે છે। આ આગેવાન ઘરે આવ્યો તોય ગાયરું ખાધી હતી અને પોલીસ સ્ટેશનમાં 2 હાથ જોડીને 4 પૈગે થઈ ગયો હતો, બરાબર। આ મર્દોના બધા નામ લઉં છું। આ પોતાની જાતને મર્દ સમજે છે, બધા દુનિયાને દેખાડે છે, પણ છે બધા આ ના મર્દો, કારણ કે એક બાઈ પાસેથી ખાલી એક નોધારી જેની આગળ પાછળ કોઈ નથી એની પાસેથી બાળકો છીનવવા માટે આ લોકોએ કેટલી ગેમો પ્લાન કરી, તો એક સક્સેસ ગઈ, બરાબર। અને 18 વર્ષથી બાળકો મોટા નથી જોવા દીધા। અને આગળના વિડીયોમાં બધા હું સબૂત સાથે આખો ચોખવટ સાથે હું વિડીયો, મારી પાસે જે રેકોર્ડિંગ છે એ પણ, જે લોકોના નામ નથી લીધા એ લોકોને એમ થતું હશે કે અમારા નામ નથી લીધા, પણ હવે આગળના દરેક વિડીયોમાં એક નામ સાથે હું વિડીયો મૂકીશ। બધાને એમ થતું હશે ને કે આ તો ભૂલી ગઈ છે, આને કાંઈ છે નહીં, આ તો હર વખતનું છે, આવા તો કેટલાય જિંદગી બરબાદ કરી નાખી, પણ એ કેટલી હશે હું નહીં, મારો વીખી નાખ્યો હોય ને હું તમને જિંદગીમાં હૈખેથી જીવવા તો નહીં જ દઉં, બરાબર। અને પછી આ બધા અમારા મોટા મહાન માણસો બધા રહ્યા એને તો બધા ઓળખતા જ હશે, અને નહીં ઓળખતા હોય તો પણ છે ને જે લોકોને જાણવું હોય કાંઈ પણ એ લોકો મને આ વિડીયોમાં નીચે કોમેન્ટ કરો, મેસેન્જરમાં પ્લીઝ મને હે ને મેસેજ પર્સનલ ન કરો, કારણ કે હું 18 વર્ષથી દરેકને આ એકનો એક જવાબ દઈને હું માનસિક ટોર્ચર થાઉં છું મારો। તો જે કોઈને પણ જાણવું હોય તે લોકો પ્લીઝ મને મેસેન્જરમાં મેસેજ ન કરો, અહીંયા નીચે કોમેન્ટ કરી દેજો। હું આખો વિડીયો હવે કોઈ પણના શરમ વગર, કોઈ પણની લાગણી વગર, કોઈ પણ જાતના ઓલા વગર હું હવે એ રેકોર્ડિંગ, એ કેવી રીતે મારી પર દગો કર્યો એ ચોખવટ સાથે વિડીયો બનાવીને હવે હું મૂકીશ। અને આગળના એક વિડીયોમાં હું હવે દરેકના નામ લઈને મૂકીશ, દરેકના, બરાબર। મેઇન આગેવાન તો લક્ષ્મણભાઈ વરુ, ગામના આગેવાન રખડતા બધાય પોતાની છાપ સારી રાખવા માટે, પોતે સારા રહેવા માટે આ લોકો જે નામ લઉં છું ને એ બધા એમ કહે ને કે આ બાળકોને મોકલી દો તો એ 1 જ મિનિટમાં મોકલી દે એમ છે, પણ આ લોકો બધા મારી યારે દુશ્મની નિભાવે છે। હવે કઈ દુશ્મની નિભાવી મને નથી ખબર, પણ વાંધો નહીં, તમે તમારું ચાલુ રાખો, હું મારું ચાલુ રાખીશ, બાકી છોડીશ તો નહીં જ એકેયને।
અને બધાને જેને જેને જાણવું હોય એ પ્લીઝ મને નીચે કોમેન્ટ કરી દેજો, હું આખો વિડીયો બનાવીશ. અને જે મારી વાતચીત થઈ હતી આગલા દિવસે મોબાઈલમાં એ રેકોર્ડિંગ સહિત હવે હું આખું રેકોર્ડિંગ મૂકી દઈશ. અને જે પણ મારી ઉપર દગો કર્યો ને આ બધા ના મર્દોના દીકરા હોય, આ બધા પોતાની જાતને આમ મહાન આગેવાનો સમજે છે, મર્દો સમજે છે, આ બધાય બાયલાવે જે દગો કર્યો ને મારી ઉપર એ હવે હું અહીંયા મૂકી દઈશ. બરાબર, હવે હું કાંઈ બાકી નહીં રાખું, કારણ કે 2.5 વર્ષ થઈ ગયા. આ લોકોને એમ છે કે આ વિડીયા બનાવીને શું કરી લેવાની છે. વિડીયા બનાવીને વિડીયા હવે બધાના નામ સાથે બનાવીશ. અને હિન્દુ ટોપી તો નામ છે, 4 પૈકી એને પોલીસ સ્ટેશનમાં થવું પડ્યું હતું, ભૂલી ગયો હતું. એ પાછા ઓલા બાયલાવનું બનાવી થાય, બેનું બનાવી છે. અને બેનુંના તો હાવ તૂટા હતા, ભાઈને તો કોઈ દી સપોર્ટ નહોતો કર્યો, અને ગામો ગામ બેનું બનાવતા ફરતા. હવે એકનો વારો હું લઈશ. અને જીવો લાંબરિયો જે જસદણ બાજુનો છે, એની બાયડીને આવે ને એટલે ઘર ખાલી કરી દેવું પડે આમ. બરાબર, એ રાતને દિવસ એ બાયલા ભેગો રખડે છે. મારો જેઠ મૈસૂર રહ્યો ને એના ભેગો. પોતાની બાયડીને તો બીજા પાસે મૂકવા જવી પડે, અને પોતે આની બાયડી ઉપર ભેગા રખડે.